માનવ કલ્યાણમાં સૂક્ષ્મ સજીવો. આજે આપણો ત્રીજો લેક્ચર છે. ગયા લેક્ચરમાં આપણે રસાયણ, ઉત્સેચકો અને અન્ય સક્રિયકરણો વિશેની માહિતી મેળવી હતી. અને એના પછીનો ખૂબ જ મહત્વનો ટોપિક એટલે કે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એના વિશેની માહિતી મેળવી હતી. એના પછી જે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ થાય છે એ આપણે જોઈએ છીએ. टाइटल है बायोगैस उत्पादનમાં સૂક્ષ્મ સજીવો. જો મિત્રો બાયોગેસ એ મિશ્રિત વાયુ છે કે જેના અંદર મુખ્ય વાયુ તરીકે મિથેન વાયુ કે જે બળતણ વાયુ તરીકે વપરાય છે. તો આપણે વાત કરીએ તો બાયોગેસ ના અંદર પણ સૂક્ષ્મ સજીવોનો જ ઉપયોગ થાય. તો જે આ જે સૂક્ષ્મ સજીવો હોય એ વિવિધ કાર્બનિક ઘટકોમાંથી વૃદ્ધિ અને ચયાપચય કરે અને એના દ્વારા વાયુ ઉત્પન્ન કરતા હોય છે. હવે બીજી એક અલગ અલગ વાયુ કેવી રીતે ઉત્પન્ન થાય? તો જે વાયુ ઉત્પન્ન થાય છે એ કયો વાયુ ઉત્પન્ન થશે એનો આધાર આ જે સૂક્ષ્મ સજીવો છે એ સૂક્ષ્મ સજીવો કયા પ્રકારના કાર્બનિક ઘટકો નો ઉપયોગ કરે છે એના ઉપર ફરી આપણે વાત કરીએ તો સૂક્ષ્મ સજીવો દ્વારા જ આ બાયોગેસનું ઉત્પાદન થતું હોય. પણ કયા પ્રકારના વાયુ ઉત્પન્ન થાય છે એનો આધાર જે તે સૂક્ષ્મ સજીવો કયા પ્રકારના કાર્બનિક ઘટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે કે કયા પ્રકારના કાર્બનિક ઘટકોનું ચયાપચય કરે છે એના ઉપર છે. એના ઉદાહરણની વાત કરીએ આપણે તો ઈસ્ટનું ઉત્પાદન, પછી ખીરાનું આથવણ અને વિવિધ પ્રકારના પીણાનું ઉત્પાદન. આ બધાની ચર્ચા આપણે અગાઉના વિડિયો કરી. તો ખીરાનું આથવણ છે, ઈસ્ટનું ઉત્પાદન છે અને પીણાનું ઉત્પાદન. આ ત્રણેય જે સૂક્ષ્મ સજીવો વપરાય છે એ CO2 વાયુ ઉત્પન્ન કરે છે. અહીંયા તમે જુઓ કે જે સૂક્ષ્મ સજીવો આ પ્રક્રિયામાં વપરાય છે માત્ર ને માત્ર CO2 વાયુ ઉત્પન્ન કરે છે. એ જ રીતે આ જે બેક્ટેરિયા ખરા એ કયા પ્રકારના કાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરે છે તે પ્રમાણે વાયુનું ઉત્પાદન થશે. પણ બાયોગેસના અંદર આપણે વાત કરીએ તો એક મેન જોઈએ સેલ્યુલોઝ. આ સેલ્યુલોઝના ઘટકના પાચન માટે પણ સૂક્ષ્મ સજીવ જવાબદાર છે. આ સૂક્ષ્મ સજીવ એને આપણે કહીશું મિથેનોજેન્સ. આ મિથેનોજેન્સ સૂક્ષ્મ સજીવ એ સેલ્યુલોઝનું પાચન કરી એના અંદરથી CH4 H2 અને CO2 ઉત્પન્ન કરાવે. એટલે કહેવાનો મતલબ આ મિથેનોજેન્સ બેક્ટેરિયાએ આ સેલ્યુલોઝનું પાચન કરી મિથેન એટલે કે CH4 H2 અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન કરાવતા છે. એ જ રીતે આપણે વાત કરીએ તો આ મિથેનોજેન્સના અંદર બીજા ખાસ પ્રકારના બેક્ટેરિયા મિથેનો બેક્ટેરિયમ યાદ મિત્રો મિથેનોજેન્સના અંદર ખાસ પ્રકારના બેક્ટેરિયા મિથેનો બેક્ટેરિયમ. આ જે બેક્ટેરિયા છે એ આપણે અગાઉના લેક્ચરમાં જોયું સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. એ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અંદર જ્યારે છેલ્લો 1000 ટાંકાના અંદર આપણે જે આપવાની પ્રક્રિયા કરીએ છીએ એટલે કે 1000 ટાંકાના અંદર એનાલિટિક સ્લગ ડાયજેસ્ટરના અંદર જે સ્લગ હોય જે કાદવ હોય એના અંદર વિવિધ પ્રકારના બેક્ટેરિયા હોય કે જે 1000 શોષણ કરે છે બરાબર ને એના અંદર પણ આ વાયુ ઉત્પન્ન કરતા હતા. અને જે આ બેક્ટેરિયા કયા મિથેનો બેક્ટેરિયા એ ઢોરોના પાચન તંત્રના અંદર પણ હાજર હોય.
ઢોર મોટા ભાગે ખોરાકના અંદર ઘાસચારો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એના અંદર મોટા ભાગે મુખ્ય કાર્બનિક ઘટક તરીકે સેલ્યુલોઝ જ હોય. આ સેલ્યુલોઝનું પાચન ઢોરના પાચન તંત્ર એટલે કે જઠરના આમાશયમાં થાય એટલે એ ઢોરના આમાશયના અંદર પણ પોષણ આપે છે. તો જ્યારે ઢોરના પાચન તંત્રમાંથી પસાર થાય ત્યારે છેલ્લો મળ તરીકે છાણનું ઉત્પાદન કરશે. આ જે છાણ હોય એને આપણે ગોબર પણ કહીએ છીએ અને આ જ ગોબરનો ઉપયોગ કરી બાયોગેસ ઉત્પન્ન થતો હોય એટલે બાયોગેસને આપણે ગોબર ગેસ પણ કહીશું. આ કન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. મિથેનોબેક્ટેરિયા પ્રકારના બેક્ટેરિયા એ ઢોરના પાચન તંત્રમાં હોય છે કે જે પાચન તંત્રનો એક અંગ એટલે જઠર એને ભાગીને આમાશયના અંદર હાજર હોય. તો જ્યારે ઢોરો ખોરાક તરીકે ઘાસનો ઉપયોગ કરશે ત્યારે એના અંદર સેલ્યુલોઝ હોય. આ સેલ્યુલોઝનું પાચન થવાથી જે આમાશયના ભાગના અંદર એને પોષક તત્વો મળી રહે. પણ જે છાણ હતું એ આ ઢોરનું મળ. હવે આ છાણ એટલે જ ગોબર. આ ગોબરમાંથી જે વાયુ ઉત્પન્ન થાય, જે ગેસ ઉત્પન્ન થાય એને આપણે બાયોગેસ કહીએ છીએ એટલે એને ગોબર ગેસ પણ કહેવાય. હવે આપણે આ જે બાયોગેસ પ્લાન્ટ ખરો એ બાયોગેસ પ્લાન્ટની લાક્ષણિકતાની વાત કરીએ તો બાયોગેસ પ્લાન્ટ કેવી રીતે હોય જો મિત્રો પહેલા આપણે સમજવા પડે. તો બાયોગેસ પ્લાન્ટના અંદર જમીનના અંદર 10 થી 15 ફૂટ જેટલો કોન્ક્રીટનો ખાડો કરવામાં આવે. હવે એના અંદર ની રચનાના અંદર જમીનના અંદરના ભાગે આપણે વાત કરીએ. આ જમીનનું સ્તર છે કે જેના અંદરના ભાગે 10 થી 15 ફૂટ પ્રોકેટને ખાડો કરવામાં આવે. મીન્સ પ્રોકેટને ટાંકો બનાવવામાં આવે. હવે આ જે રચના હોય છે એના અંદર એક ટાંકી દ્વારા ઢોરના છાણનો કાદવ અને જૈવિક કચરો નાખવામાં આવે. યાદ રાખજો, એક જગ્યાએથી ઢોરના છાણનો કાદવ અને જૈવિક કચરો નાખવામાં આવે. એ કચરો સીધો આ ટાંકામાં આવશે અને એ જ્યારે ટાંકામાં કચરો ભરાઈ જાય ત્યારે એ કચરાના ઉપર એક આચ્છાદન મૂકવામાં આવે. આ આચ્છાદન એટલે ઘાસ કે સૂકું ઘાસ કે જ્યારે આ ઢોરના છાણ અને જૈવિક કચરો એ ભેગો થાય છે. તો આપણે વાત કરીએ ઢોરના છાણના અંદર મિથેનોબેક્ટેરિયા પ્રકારના બેક્ટેરિયા હોય એ જ્યારે અંદર પોતાની ક્રિયા કરે છે, આ સેલ્યુલોઝનું પાચન કરવાનું સ્ટાર્ટ કરે છે એટલે ખાસ પ્રકારના વાયુ ઉત્પન્ન થશે મિથેન CO2 ની H2 જેવા કે જે હવે ધીમે ધીમે આચ્છાદનનો ઉચકશે. આચ્છાદનનો ઉચકે એટલે વાયુ ઉત્પન્ન થઈ ધીમે ધીમે ઉપર જાય અને આ વાયુઓ એક ખાસ પ્રકારની એક પાઇપલાઇન દ્વારા એનું જોડાણ ઘર સાથે કરેલું હોય. કહેવાનો મતલબ જે વાયુ ઉત્પન્ન થાય મિથેન CO2 H2 સીધા પાઇપલાઇન દ્વારા ઘરમાં જશે. તો આ રીતે વપરાય ગયા બાદ જે પણ હવે સ્લજ વધશે એ સ્લજના એક અલગ ટાંકામાં લેવામાં આવે. જે કાદવ વધશે એ અલગ ટાંકામાં લેવામાં આવે અને આ જે સ્લજ હોય, જે કાદવ હોય એનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવતો હોય છે. બરાબર? તો મિત્રો જો અહીંયા બાયોગેસ પ્લાન્ટની લાક્ષણિકતાના અંદર 10 થી 15 ફૂટ એક પ્રોકેટનો ખાડો કરવામાં આવે. તો એ ખાડાના અંદર કોઈ એક જગ્યાએથી ઢોરના છાણનો કાદવ અને જૈવિક કચરો નાખવામાં આવે. જ્યારે કચરો નાખી દીધા બાદ એના ઉપર સૂકું ઘાસ જે આચ્છાદન મૂકવામાં આવે. પણ જ્યારે આના અંદર રહેલા મિથેનોજન્સ મિથેનોબેક્ટેરિયા પ્રકારના બેક્ટેરિયા જ્યારે આથોની પ્રક્રિયા સ્ટાર્ટ કરશે એટલે ખાસ પ્રકારનું વાયુ ઉત્પન્ન થાય. એ વાયુઓ ધીમે ધીમે આચ્છાદનને ઊંચું કરશે અને એ જે મિથેન વાયુ ઉત્પન્ન થયું છે કે જે આપણે બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ એ ઊર્જાનો સ્ત્રોત છે એના પાઇપલાઇન દ્વારા આપણા ઘરમાં ઉપયોગ કરવામાં આવે છે. તો આ વાયુ ઉત્પન્ન થઈ ગયું પણ હજુ આના અંદર વાયુ ઉત્પન્ન થઈ ગયા બાદ જે કચરો હોય એ અલગ ટાંકામાં લેવામાં આવે જેના અંદર સ્લજ ભરાશે.
ખાતર તરીકે થઈ શકતું હોય છે, બરાબર. હવે આ પ્રકારના જે બાયોગેસ પ્લાન્ટ હોય તો મોટાભાગે ગ્રામીણ વિસ્તારમાં વધારે છે, કારણ કે આ પ્રકારના પ્લાન્ટ ચલાવવા માટે વધુ વપરાય છાણ, અને ગામના અંદર પબ્લિકે પોતાના હેતુ સિદ્ધ કરવા માટે મોટાભાગનો આધાર પશુપાલન પર રાખતી હોય છે, એટલે આ પ્રકારનું છાણ મળી રહેશે, જેથી આ પ્રકારના પ્લાન્ટ ચાલશે. અને આ જે વાયુ ઉત્પન્ન થાય છે એનો ઉપયોગ બળતણ તરીકે અને પ્રકાશ ઉર્જા મેળવવા માટે કરવામાં આવતો હોય છે. અને બીજી વસ્તુ, તો આ જે બાયોગેસ પ્લાન્ટ છે એ ભારત દેશના અંદર વાત કરવામાં આવે તો ભારત દેશના અંદર ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને કેવીઆઈસી, એટલે કે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન. જોઈન કરીએ. ભારત દેશના અંદર આ જે બાયોગેસ પ્લાન્ટ છે એ ટેકનોલોજીનો વિકાસ કરવા માટે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને કેવીઆઈસી, એટલે કે ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કમિશન, ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કમિશન, આ બંનેના સહયોગથી ભારત દેશના અંદર બાયોગેસ પ્લાન્ટ ટેકનોલોજીનો વિકાસ કરવામાં આવ્યો છે. બરાબર. તો આ તે બાયોગેસ પ્લાન્ટના, એટલે કે બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મ સજીવો, તો અહીંયા પણ સૂક્ષ્મ સજીવો દ્વારા જ બાયોગેસનું ઉત્પાદન થાય છે. બરાબર. એ જ રીતે આપણે બીજો ટોપિક જોઈશું. બીજો ટોપિક છે જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મ સજીવો. હવે અહીં બાયોગેસ ના ઉત્પાદનમાં જે સૂક્ષ્મ સજીવો છે એના વચ્ચે એક ટોપિક આવે છે, તો જૈવિક નિયંત્રક તરીકે સૂક્ષ્મ સજીવો. તો અહીંયા જૈવિક નિયંત્રક તરીકે સૂક્ષ્મ સજીવો ટોપિક આપણે લાસ્ટ વિડિયોમાં વાત કરવાના છે, પણ આપણે એના સાથે સંકળાયેલા ટોપિક જોઈ લઈએ, જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મ સજીવો. તો મિત્રો આપણે વાત કરીએ તો હાલની જે જીવનશૈલી છે એના પ્રમાણે પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. એટલે આપણે કહીએ કે દિન પ્રતિદિન જે એગ્રીકલ્ચરનું ઉત્પાદન કરવામાં આવે છે એ ઉત્પાદનમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ વધુ છે, અને આ જ રાસાયણિક ખાતર એ પ્રદૂષક તરીકે વર્તતું હોય છે. ફરીથી સમજો મિત્રો, તો હાલની જે જીવનશૈલી છે એના અંદર પર્યાવરણના અંદર પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. પર્યાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધે છે, પણ આ પ્રદૂષણ કેવી રીતે વધે, તો એગ્રીકલ્ચરના અંદર દિન પ્રતિદિન જેમ વસ્તી વધતી જાય તેમ એગ્રીકલ્ચર ઉત્પાદનની માંગ પણ વધતી જાય છે. તો એના પૂરું કરવામાં, આનું ઉત્પાદન વધારવા માટે ઇનડાયરેક્ટલી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. જૈવિક ખાતરનો છોડી, કુદરતી ખાતરનો છોડી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે, પણ આના ઉત્પાદન દરમિયાન કેટલાય પ્રદૂષકોનું ઉત્પાદન થતું હોય છે. એટલે હાલ ખેડૂત વર્ગ પર ખાસ ભાર મૂકવામાં આવતો હોય છે કે તમે કાર્બનિક ખેતી અને જૈવિક ખાતરના ઉપયોગ ઉપર ભાર મૂકો. એક અંશ સમજો, એક છે કાર્બનિક ખેતી, બીજું જૈવિક ખાતરના
ઉપયોગ ઉપર ભાર મૂકવો. આ બે મુદ્દાની આપણે ચર્ચા કરીએ. કાર્બનિક ખેતી. જો કાર્બનિક ખેતી એટલે ઇંગ્લિશમાં કહીશું ઓર્ગેનિક ફાર્મિંગ. કાર્બનિક ખેતીમાં માત્ર ને માત્ર કુદરતી ખાતરનો જ ઉપયોગ થાય, સેન્દ્રિય ખાતરનો જ ઉપયોગ થાય, છાણિયા ખાતરનો ઉપયોગ થાય. એના અંદર કોઈ પણ રસાયણ ઉપયોગ કરવામાં આવતો નથી. કારણ કે રાસાયણિક ખાતર એ પ્રદૂષણની રીતે તો હાનિકારક છે, પણ થોડા સંશોધનો દ્વારા સાબિત થાય છે કે થોડા પ્રમાણમાં એ મનુષ્યના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થાય છે. અને બીજું, જે રીતે કાર્બનિક ખેતી પર ભાર મૂકવામાં આવે છે, એ રીતે જૈવિક ખાતર પર ભાર મૂકવામાં આવે છે. એને કહીશું ઇંગ્લિશમાં બાયો ફર્ટિલાઇઝર્સ. જો મિત્રો આ કાર્બનિક ખેતીનો ટોપિક ખરો એ તમારા આવનારા ચેપ્ટરમાં આવશે, જેના અંદર કાર્બનિક ખેતી પર કેવી રીતે ભાર મૂકે છે. હરિયાણાના અંદર સોનીપતના અંદર એક વૈજ્ઞાનિક ખેડૂત છે રવિચંદ્ર નાગરે, કે જેને વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી, એગ્રીકલ્ચર ટેકનોલોજીનો, પણ કાર્બનિક ખેતીનો ઉપયોગ કરીને જ માત્ર ને માત્ર અલગ અલગ ઉત્પાદન મેળવે છે. ત્યાં કિસાનોનું વેલફેર ટ્રસ્ટ પણ ચાલે છે, જે કાર્બનિક ખેતી ઉપર જ ભાર મૂકે, કોઈ પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો નહીં. હવે અહીંયા જૈવિક ખાતરની વાત કરીએ તો બાયો ફર્ટિલાઇઝરની વાત કરીએ તો જૈવિક ખાતર એટલે એ ખાતરમાં સૂક્ષ્મ સજીવો વપરાય કે જે સૂક્ષ્મ સજીવોએ જમીનના પોષણ મૂલ્યમાં વધારો કરશે, તો જમીનને વધુ ફળદ્રુપ બનાવશે. યાદ રાખજો મિત્રો, જૈવિક ખાતર એટલે તમે જુઓ જૈવિક ખાતર જેમાં જૈવ એટલે સૂક્ષ્મ સજીવો વપરાય, અને આ સૂક્ષ્મ સજીવોએ જમીનના પોષણ મૂલ્યમાં વધારો કરશે અને સાથે જમીનને વધુ ફળદ્રુપ બનાવશે, જેના કારણે જે પાક ઉત્પન્ન થાય છે એમાં પોષક તત્વોનું મૂલ્ય વધારે છે. કેવી રીતે સૂક્ષ્મ સજીવો? તેને સૂક્ષ્મ સજીવોની યાદ રાખજો. બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયા નો ઉપયોગ કરી અને જૈવિક ખાતર તરીકે એગ્રીકલ્ચરનો ઉપયોગ થાય. જોઈએ આપણે ડિટેલ્સમાં. તો અહીંયા બેક્ટેરિયાની વાત કરીએ તો પહેલા આપણે વાત કરીએ સહજીવી બેક્ટેરિયા. બીજા એક આવશે મુક્તજીવી બેક્ટેરિયા. સહજીવી બેક્ટેરિયા એ સિમ્બી કુળની વનસ્પતિ. સિમ્બી કુળની વનસ્પતિ એટલે આપણે કહીશું કઠોળ વર્ગની વનસ્પતિ, કઠોળ પદ્ધતિની વનસ્પતિ. એને જે મૂળિયાનો ભાગ પર સિમ્બીલા કોઈ જમીન સ્તર છે, આપણે કામ છે ને ત્યાંથી નીચે મૂળામાં છે. તો સહજીવી બેક્ટેરિયા તરીકે એક ખાસ બેક્ટેરિયા છે. એ બેક્ટેરિયાનું નામ છે રાઇઝોબિયમ. આ રાઇઝોબિયમ બેક્ટેરિયા એ સિમ્બી કુળની એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળના ઉપર ધીમે ધીમે વૃદ્ધિ પામશે અને વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન વનસ્પતિના અંદર કરી આપશે. આ જે મૂળ વર્ગનો ભાગ દેખાય છે, જે મૂળ પર ખુલેલો ભાગ દેખાય, એના અંદર આ રાઇઝોબિયમ પોતાનો વસવાટ કરશે અને વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરી અને વનસ્પતિને આપશે. એટલે કહેવાનો મતલબ આ નાઇટ્રોજનનો ઉપયોગ કરી આ સિમ્બી કુળની કઠોળ વર્ગની વનસ્પતિએ અલગ અલગ કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ કરશે. તો અહીંયા સહજીવી કેમ કીધા? સહજીવી બેક્ટેરિયા એટલા માટે કીધા કે રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરી સિમ્બી કુળની વનસ્પતિમાં આપે છે અને એના બદલામાં સિમ્બી
એઝોસ્પિરિડિયમ અને એઝેટોબેક્ટર. મુક્તજીવી બેક્ટેરિયા તરીકે એઝોસ્પિરિડિયમ અને એઝેટોબેક્ટર બેક્ટેરિયા એ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરી અને વનસ્પતિના પોષણ મૂલ્યનો વનસ્પતિમાં પોષણ મૂલ્યનો વધારો કરે. એટલે જમીનના અંદર નાઇટ્રોજન પોષક તત્વોનું પ્રમાણ વધારે છે. તો મિત્રો અહીંયા આપણે બેક્ટેરિયાની વાત કરીએ. હવે આ પ્રકારના બેક્ટેરિયાએ જમીનની પોષક તત્વોની સમૃદ્ધિનો વધારો કરે છે. એ જ રીતે ફૂગ પણ આવશે. બેક્ટેરિયા વાત થઈ ગયો, હવે ફૂગ જોઈએ. જ્યારે ફૂગ એ વનસ્પતિ સાથે સહવાસ કરશે ત્યારે આ ફૂગ એ વનસ્પતિના મૂળ પર માઇકોરાઇઝની રચના કરશે. માઇકોરાઇઝા એટલે મૂળ કે જેના અંદર કોઈ વનસ્પતિના મૂળના ભાગે ફૂગ હોય એ ચડી જતી હોય છે. અહીં ફૂગની વાત કરી છે કે જે ગ્લોમસ પ્રજાતિની ફૂગ છે. આ ગ્લોમસ પ્રજાતિની ફૂગ જ્યારે વનસ્પતિના મૂળ પર ચડી જાય છે ત્યારે તે જમીનમાંથી ફોસ્ફરસ ક્ષાર હોય એનું શોષણ કરી અને વનસ્પતિના મૂળિયાને પૂરો પાડતી હોય છે. તદનંતર માઇકોરાઇઝા ઉપર આ ફૂગ ચડે છે એટલે બંને સહજીવન તો કરે છે, પણ આ ગ્લોમસ પ્રજાતિની ફૂગ કરી એ ફોસ્ફરસ ખેંચી અને વનસ્પતિના મૂળના ઉપર ફાયદો છે. હવે જ્યારે આ ફોસ્ફરસ આ વનસ્પતિના મૂળને મળશે ત્યારે આ મૂળ પર જે રોગકારકો રોગ કરતા હતા, જે બીજા રોગકારકો આ વનસ્પતિના મૂળના પર રોગ કરતા હતા, હવે જ્યારે ફોસ્ફરસ મળ્યા બાદ આ મૂળમાં એ રોગકારકો સામે પ્રતિકાર કરવાની ક્ષમતા મળશે. સાથે સાથે આ મૂળમાં ફોસ્ફરસ મળ્યા બાદ ક્ષારો અને શુષ્કતા સામે ટકી શકવાની ક્ષમતા મળશે. ફરી જો મિત્રો આપણે બેક્ટેરિયા વાત કરીએ જેના અંદર સહજીવી મુક્તજીવી બેક્ટેરિયા વાત કરીએ. સહજીવીમાં રાઇઝોબિક બેક્ટેરિયા, મુક્તજીવીમાં એઝોસ્પાઇરિલમ અને એઝોબેક્ટર. ફૂગની ચર્ચા કરીએ તો ફૂગ જ્યારે વનસ્પતિના મૂળ પર સહવાસ કરે છે ત્યારે એ સહજીવન રચનાને કહેવામાં માઇકોરાઇઝા એટલે કે કવકનું. તો જ્યારે આ ફૂગ જ્યારે વનસ્પતિના મૂળ પર ચડી જાય છે ત્યારે એ જે ફૂગ છે એનું નામ છે ગ્લોમસ ફૂગ. એક ખાસ પ્રકારની ફૂગ હોય એ જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે. આ ફોસ્ફરસ આ મૂળ પર જે પણ સૂક્ષ્મજીવો રોગ કરતા હતા એના સામે પ્રતિકારકતા આપે છે. એ સિવાય ક્ષારો અને શુષ્કતા સામે ટકી રહેવામાં મદદ કરતા હોય છે. તો અહીંયા જૈવિક ખાતરના ફૂગની વાત કરીએ અને એના પછી વાત કરીએ સાયનોબેક્ટેરિયા એ સ્વયંપોષી પ્રકારના બેક્ટેરિયા છે કે જે જાતે પોતાનો ખોરાક બનાવી શકે છે. આ બેક્ટેરિયા એ જલીય અને સ્થળીય વસવાટમાં જોવા મળતા હોય છે. યાદ રાખવાથી સાયનોબેક્ટેરિયા એ સ્વયંપોષી પ્રકારના બેક્ટેરિયા છે, જલીય અને સ્થળીય વસવાટમાં જોવા મળતા હોય અને આ બેક્ટેરિયા સિવાય પણ બીજા નાના ઉદાહરણ છે. દાખલા તરીકે મોસ્ટોક, એનામિના અને ઓસેલેટોરિયમ. ફરી જો સાયનોબેક્ટેરિયા એ સ્વયંપોષી બેક્ટેરિયા છે
ઘાસ અંદર પોતાનો ખોરાક જાળી તૈયાર કરે છે, પણ એ જલીય અને સ્થલીય બંને માધ્યમમાં જોવા મળશે. આના જેવું જે બેક્ટેરિયાનું ઉદાહરણ છે નોસ્ટોક એનાબિના એસિલેટોરિયા. તો આપણે વાત કરીએ મિત્રો તો સાયનોબેક્ટેરિયા જે ખરા એ જ્યારે ડાંગરની ખેતી કરવામાં આવતી હોય છે ત્યારે ખાતર તરીકે વપરાય, જૈવિક ખાતર તરીકે વપરાય છે. યાદ રાખજો એમસીક્યુ બને જ્યારે પણ ડાંગરની ખેતી કરવામાં આવે છે ત્યારે સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે વપરાતા હોય છે. બરાબર. એ સિવાય આપણે વાત કરીએ તો નીમ, હરિત લીફ એટલે કે બ્લુ ગ્રીન આલ્ગી. આ પ્રકારની લીલનો પણ જો ખેતરના અંદર ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવશે તો આ લીલની જમીનમાં કાર્બનિક દ્રવ્યનું પ્રમાણ વધારશે અને જમીનને પોષક ઘટકોથી સમૃદ્ધ બનાવશે. બ્લુ ગ્રીન આલ્ગી રિસોર્ટ ઇંગ્લિશમાં એના જો જમીનમાં ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે તો એ જમીનના અંદર કાર્બનિક દ્રવ્યનું પ્રમાણ વધારશે અને બીજું જમીનને પોષક ઘટકોથી સમૃદ્ધ બનાવશે, જેના કારણે આના પછી જે પાકનું ઉત્પાદન મેળવવાનું છે એના અંદર આપણે સારી ઇનકમ મળશે. હવે જૈવિક ખાતરોની વાત કરીએ ને તો જૈવિક ખાતર હાલના સમયમાં માર્કેટમાં વધારે પ્રમાણમાં અવેલેબલ છે. એટલે ખેડૂત ધારે એટલે જૈવિક ખાતરનો ઉપયોગ કરી શકે છે અને સમૃદ્ધ પાક વાવી શકે છે. અને એના કારણે ખેડૂતનો જે રાસાયણિક ખાતરો નિર્ધારિત બેસવું પડતું એ બેસી નહીં પડે, કારણ કે જૈવિક ખાતરથી કોઈ પણ પ્રકારના પ્રદૂષણ ફેલાતું હોતું નથી. બરાબર છે. તો અહીંયા આપણે બે ટોપિક જોયા. જો એક બાયોગેસ ઉત્પાદનના સૂક્ષ્મ સજીવો કે જેના અંદર મિથેનોજસ પ્રકારના બેક્ટેરિયા અને મિથેનોબેક્ટેરિયમ કે જે આપણે વાત કરી તો સ્વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. સ્વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અંદર છે એનારોબિક સ્લજ ડાયજેશનની વાત કરી એના અંદર એ સ્લજના અંદર આ પ્રકારના બેક્ટેરિયા આધાર સર્જન કરતા હતા. બરાબર. અને એ વખત પણ CH4 CO2 અને H2S વાયુ ઉત્પન્ન કરતા હતા. બરાબર. તો એ બેક્ટેરિયા પાછા ઢોરના પાચન તંત્ર એટલે કે જઠરના અંદર પણ જોવા મળે. તો એના આમાશયના અંદર પણ સેલ્યુલોઝનું પાચન કરીને ગેસ ઉત્પન્ન કરે છે. અને ઢોરોનો મળો હોય જેને આપણે કહીશું છાણ, ગોબર, તો એ ગોબર થકી જે બધી ગેસ ઉત્પન્ન થાય એટલે જ આપણે બાયોગેસ કહીએ છીએ. એ જ રીતે જૈવિક ખાતરની આપણે વાત કરી એના અંદર મુખ્ય સૂક્ષ્મ સજીવો પર ભાર મૂક્યો. આ સૂક્ષ્મ સજીવો ભેગા થઈ અને ખાતર બનાવે છે એટલે એને જૈવિક ખાતર કહીએ છીએ. જેમાં બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયા. આના અંદરથી આ ટોપિકમાંથી MCQ બહુ નીકળશે નીટના ગુજકેટમાં. ત્યાં વારંવાર જોઈ વારંવાર લખી ગયા કરેલ છે. બેક્ટેરિયા આપણે વાત કરી તો સહજીવી બેક્ટેરિયા અને મુક્તજીવી બેક્ટેરિયા. સહજીવી બેક્ટેરિયા રાઇઝોબિયમ બેક્ટેરિયા વાત કરી છે. બરાબર. અને મુક્તજીવીમાં એઝોબેક્ટેરિયાના એઝોસ્પાયરિલિયમની વાત કરી. એ જ રીતે આપણે ફૂગની વાત કરીએ તો ગ્લોમસ પ્રજાતિની ફૂગ છે જે માઇકોરાઇઝા અવગુણ પ્રકારનું સહજીવન કરે અને જમીનમાંથી ફોસ્ફરસ ક્ષારને ખેંચે છે અને વનસ્પતિના કાર્બનિક દ્રવ્યયુક્ત કરે. એ જ રીતે છેલ્લા આપણે સાયનોબેક્ટેરિયા વાત કરીએ. સાયનોબેક્ટેરિયા એ 100 પ્રકારના બેક્ટેરિયા જે જલીય અને સ્થલીય બંને માધ્યમમાં જોવા મળે. બરાબર. અને એના જેવા બેક્ટેરિયા તમે જુઓ એના જેવા બીજા સૂક્ષ્મ સજીવો નોસ્ટોક એનાબિના અને એસિલેટોરિયાની વાત કરી છે. તો આ બધા મૂળતો જમીનના પોષક દ્રવ્યોમાં વધારો પોષણ મૂલ્યથી જમીનને એકદમ સમૃદ્ધ બનાવે છે. અને હાલ માર્કેટમાં આ પ્રકારના સૂક્ષ્મ સજીવો ખૂબ જ અવેલેબલ છે. મિત્રો આ બે ટોપિક જોયા પણ આના સિવાય એક ટોપિક બાકી રહી ગયો છે કે જેના અંદર જે સૂક્ષ્મ સજીવો હોય એ જૈવિક નિયંત્રકો તરીકે ભાગ ભજવે છે, જે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું. નેક્સ્ટ વિડિયો